નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક જે છે વનસ્પતિમાં પોષણના પ્રકાર। તો સૌપ્રથમ આપણે પોષક તત્વો એટલે શું? તો સજીવો માટે ખોરાક જરૂરી છે અને આ જ ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ સાર આવેલા હોય છે અને ખોરાકના ઘટકો કહેવામાં આવે છે અને આ ખોરાકના ઘટકોને જ પોષક તત્વો કહેવામાં આવે છે। પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા અને એ જ ખોરાકને શરીરની કોઈ ક્રિયા કરવા માટે વાપરવામાં એટલે કે ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે। બીજી એક વ્યાખ્યા છે પાચન એટલે શું? તો જટિલ ઘટકોને સરળ ઘટકમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે। તો થોડી વ્યાખ્યા જોઈ લઈએ। પોષક તત્વો સજીવો માટે ખોરાક જરૂરી છે। આ જ ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સાર આવેલા હોય છે અને આહારના ઘટકો અથવા ખોરાકના ઘટકો કહે છે અને આ ઘટકોને જ પોષક તત્વો કહેવામાં આવે છે। આ ઘટકોને જ પોષક તત્વો કહેવામાં આવે છે। પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની અથવા શરીર દ્વારા કોઈ ક્રિયા કરવી હોય તો આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો કેમ કરીએ? એનો ઉપયોગ કરીએ। તો કોઈ ખોરાક આપણે ગ્રહણ કરીએ તો એ ખોરાક ગ્રહણ કરવા પાછળનું જે કારણ છે શું છે? તો આપણે દૈનિક જે ક્રિયાઓ આપણે ચાલવા માટે, વાંચવા માટે, લખવા માટે, આ બધા માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ એટલે કે કોઈ ક્રિયા કરવી હોય તો આપણે ખોરાકને ગ્રહણ ન કરીએ તો આપણા જે હાથ પગ છે એ કામ ન કરે। એટલે પોષણની જરૂર શું છે? તો દૈનિક આપણી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટે જે શક્તિ છે એ શક્તિ પૂરી પાડે એટલા માટે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। આ પોષણના મુખ્ય બે પ્રકાર છે। એક પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ। તો સ્વાવલંબી પોષણની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે પોતાનો ખોરાક જે છે પોતાનો ખોરાક જાતે બનાવે। જો કોઈ સજીવ સરળ પદાર્થોનો ઉપયોગ કરે, સરળ પદાર્થો એટલે ધારો કે આની અંદર ઉદાહરણની અંદર આપણે જોઈએ તો માનવ આવે, મનુષ્ય જે છે, સમગ્ર મનુષ્ય જાતિ એ સરળ પદાર્થોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે। તો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી કહે છે અને કોઈ બીજાની ઉપર આધાર રાખવાનો હોતો જ નથી। એ સરળ પદાર્થોનો સામગ્રી તરીકે ઉપયોગ કરે, સામગ્રી તરીકે ઉપયોગ કરે અને પોતાનો ખોરાક કેવી રીતે બનાવે? તો પોતાની જાતે જ બનાવે। તો આવી રીતે પોતાની જાતે કોઈ સજીવ છે ખોરાકનું નિર્માણ કરે તો એવા પોષણને સ્વાવલંબી પોષણ કહે છે। અને એના કરતાં વિરુદ્ધ યાદ રાખી લેવાનું છે પરાવલંબી પોષણ, કે ખોરાક માટે અન્ય કોઈ પ્રાણી કે અન્ય કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખે। ચલો અહીં આગળ જોઈએ, પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે અથવા ખોરાકની આશા જે છે એ બીજાની ઉપર રાખે, એનો આધાર છે એ બીજી કોઈ વનસ્પતિ કે બીજું કોઈ પ્રાણી એને આપી જાય। એ રીતે જો કોઈ પોષણ કરતું હોય તેને પરાવલંબી પોષણ કહેવામાં આવે છે। પોષણના બે પ્રકાર, સ્વાવલંબી પોષણ ખોરાક છે એ પોતાની જાતે બનાવે, પરાવલંબી પોષણ તો ખોરાક માટે બીજી કોઈ વનસ્પતિ કે બીજા અન્ય પ્રાણી ઉપર આધાર રાખે। પરાવલંબી પોષણની અંદર ખાસ સમજવાનું છે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, એ પોતાના ખોરાક માટે બીજી અન્ય કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખે છે। એની અંદર પ્રાણીઓ પણ હોય અને વનસ્પતિ પણ હોય છે। તો પરાવલંબી પોષણમાં વનસ્પતિ છે તો એ અમરવેલ છે, વાંદો છે, આ બધા વનસ્પતિ છે એ પરાવલંબી, ધારો કે આપણે બેક્ટેરિયા છે, ફૂગ છે, આ પણ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા તો એને પણ આપણે પરાવલંબીની અંદર સમાવેશ કરી શકીએ છીએ। પરાવલંબી પોષણની પછી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ। પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, એટલે કે ખોરાક મેળવવા વનસ્પતિનો આધાર હોય છે। જો વનસ્પતિ એને ખોરાક ન આપે તો એને ખોરાક બીજી કોઈ જગ્યાએથી મળતો નથી કે પોતાની રીતે પણ એ ખોરાકનું નિર્માણ કરી શકતા નથી। આવા પ્રકારના જે સજીવો છે અથવા આવા પ્રકારની જે વનસ્પતિઓ છે એને શું કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ। પોષણ તો ખોરાક ગ્રહણ કરવાનો, એ ખોરાકનો પોતાના શરીરની ક્રિયાઓ માટે ઉપયોગ કરવાનો। પોષણના પ્રકાર કે તો બે, પરાવલંબી પોષણ અને સ્વાવલંબી પોષણ। પરાવલંબી પોષણમાં ખોરાક માટે બીજાની ઉપર આધાર રાખે,
સ્વાવલંબી પોષણની અંદર ખોરાક પોતાની જાતે બનાવે. પોષક તત્વોની વ્યાખ્યા ઉપર જોઈ ગયા. બે આહારના ઘટકો છે એને પોષક તત્વો કહેવાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ સાર છે, આ બધું છે. આ બધાને ખોરાકના ઘટકો કહેવામાં આવે છે. તો આહારના ઘટકો કહેવામાં આવે છે અને આહારના ઘટકોને જ આપણે પોષક તત્વો કહીએ છે. તો પોષણના બે પ્રકારો, એની બે વ્યાખ્યાઓ. જે સ્વાવલંબી છે એની અંદર મનુષ્ય કે અથવા માનવ જાતિનો સમાવેશ કર્યો આપણે, અને જે બીજી જે છે એની અંદર આપણે અમરવેલનું ઉદાહરણ જોવાના છે. હવે પરાવલંબી પોષણ છે એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો પરાવલંબી પોષણ કેટલીક વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી હોતી નથી. આપણી જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાવાળી વિડીયો છે એની અંદર આપણે સમગ્ર વનસ્પતિની અંદર ખોરાક કઈ રીતે બને છે એની સંપૂર્ણ ચર્ચા કરેલી છે. એ પહેલાં વિડીયો જોઈ લેજો તો તમને હરિતદ્રવ્ય શું અને વનસ્પતિમાં કાર્બોદિત પદાર્થ એટલે કે ખોરાક કઈ રીતે બને છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે. હવે અહીંયા આગળ કીધું છે કે કેટલીક વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી, એટલે કે કહેવા અને સમજવાનું આપણે એ છે કે ભાઈ હરિતદ્રવ્ય છે એ ખોરાક બનાવવા માટે જરૂરી છે. જો ભાઈ જે વનસ્પતિની અંદર હરિતદ્રવ્ય જ ના હોય, લીલા કલરનું રંજક દ્રવ્ય જ ન હોય, તો એ વનસ્પતિ છે કઈ રીતે ખોરાક બનાવશે? તો જે વનસ્પતિમાં લીલા કલરનું રંજક દ્રવ્ય એટલે કે હરિતદ્રવ્ય ધરાવતી નથી હોતી એવી વનસ્પતિ પોતાનો ખોરાક છે કાર્બોદિત પદાર્થ છે જાતે નથી બનાવી શકતી. એટલે કે ખોરાક જાતે ન બનાવી શકતા હોય તો એનો આધાર બીજી વનસ્પતિ પર રાખવો પડે. એટલા માટે અહીંયા કેટલીક વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી, તે ખોરાક માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. જો કોઈ વનસ્પતિ પોતાની રીતે ખોરાક ન બનાવતી હોય અને પોતાના ખોરાકનો આધાર બીજી કોઈ વનસ્પતિ ઉપર રાખતી હોય અથવા બીજા કોઈ પ્રાણીની ઉપર રાખતી હોય તો એવા પોષણને શું કહેવામાં આવે છે? તો એવા પોષણને જ પરાવલંબી પોષણ કહે છે. આની અંદર આપણે એક ઉદાહરણ જોવાનું છે, અમરવેલ. તમે કોઈ એક ઝાડની ઉપર પીળા પીળા કલરની એકદમ પાતળી વેલ જોઈ હશે કે આખા સમગ્ર ઝાડની ઉપર એ વેલ છે એ વીંટળાયેલી હશે. તો જે આ પીળા કલરની વેલ દેખ એના કોઈ પણ જગ્યાએ મૂળ કે પ્રકાંડ કે પણ આ બધી કોઈ રચના હોતી જ નથી. એક પાતળી આમ લાઈન જેવી વીંટળાયેલી વેલ હોય છે અને આપણે અમરવેલ કહે છે. બરાબર, અહીંયા આગળ એક આકૃતિ પણ દોરી છે, આ પ્રકાંડ છે અને પ્રકાંડની ઉપર જે પીળા કલરની જે વીંટળાયેલી તમને દેખાય છે એ અમરવેલ છે. તો અહીંયા આગળ અમરવેલ વિશે થોડાક મુદ્દા છે કે પ્રકાંડ પર વીંટળાયેલ પીળા રંગની રચના, એનો રંગ કેવો હોય છે? તો રંગ એનો પીળો હોય છે, પીળો રંગ, અને એનું નામ છે અમરવેલ. અમરવેલ પીળા કલરની રચના. જો એ પીળા કલરની રચના કેમ છે કે એની અંદર લીલા કલરનું રંજક દ્રવ્ય નથી. જો લીલા કલરનું રંજક દ્રવ્ય હોત તેની એનો જે રંગ છે કેવો હોત? તેનો લીલો રંગ હોત. પણ એની અંદર કોઈ પણ પ્રકારે રંજક દ્રવ્ય છે જ નહીં, હરિત દ્રવ્ય છે જ નહીં. એના કારણે શું છે? તેનો રંગ છે પીળા કલરનો છે. તે હરિત દ્રવ્ય ધરાવતી નથી. જો એ હરિત દ્રવ્ય ધરાવતી હોત તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકત, એના ખોરાક છે એ પોતાની જાતે જ બનાવી શકત. એના ખોરાક માટે બીજી કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખવાનું થાત નહીં. એટલે અહીં આગળ એટલું તમારે સમજી લેવાનું કે જે વનસ્પતિ હરિતદ્રવ્ય ન ધરાવતી હોય એ બધી જ વનસ્પતિનો સમાવેશ ક્યાં થાય? તો બધી જ વનસ્પતિનો સમાવેશ પરાવલંબી પોષણની અંદર થાય છે. કેમ કે જો હરિતદ્રવ્ય જ નથી તો હરિતદ્રવ્યના કારણે સૂર્યપ્રકાશ છે એનું શોષણ નહીં થાય, સૂર્યપ્રકાશનું શોષણ નહીં થાય. હરિતદ્રવ્ય નથી તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ત્યાં જ અટકી જશે. જો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થશે, સૂર્યપ્રકાશ પણ એને મળવાનો નથી, પાણી મળે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના કારણે ગ્લુકોઝ કોઈ દિવસ બનતો જ નથી. બરાબર, તો એ કાર્બોદિત પદાર્થ બનશે નહીં. તે વૃક્ષ પર હોય છે, વૃક્ષે બનાવેલ ખોરાકનો ઉપયોગ કરે છે. તો જે તે વૃક્ષ પર હોય છે એટલે એ વનસ્પતિ ઉપર હોય છે એમ પણ કહેવાય. જે તે વનસ્પતિ ઉપર હોય અને વનસ્પતિ ઉપર વીંટળાઈને વનસ્પતિ જે ખોરાક બનાવે એ જ ખોરાકનો ઉપયોગ કરે છે. હવે થોડું આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાવાળું યાદ કરેલું તો ભાઈ મૂળ દ્વારા પાણી શોષાતું હતું, પર્ણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, અને પર્ણની અંદર જ આ ખોરાક બનવાની પ્રક્રિયા થતી હતી. તો હવે અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ આ પ્રકાંડ છે પર્ણની અંદર. અહીંયા આગળ કોઈ પર્ણ હશે, સમજો આ પર્ણ છે, આ પર્ણની અંદર ખોરાક બને છે. હવે આ પર્ણમાં તૈયાર થયેલ ખોરાક અનવાહક પેશી દ્વારા અલગ અલગ વનસ્પતિના ભાગોની અંદર જાય છે. હવે આ પ્રકાંડની અંદર ધારો કે આ રીતે કોઈ પ્રકાંડ છે, આ પ્રકાંડની અંદર આ રીતે અનવાહક પેશી જતી હોય અને એની ઉપર જ આ રીતે અમરવેલ છે વીંટળાઈ જાય અને એના ચૂસકો દ્વારા
એ જે અન્નનળીમાંથી જે ખોરાક એક જગ્યાએથી એટલે કે પર્ણમાંથી વિવિધ ભાગોમાં જાય છે તો એ દરમિયાન એ જે નળીમાંથી એ ચૂસી લે છે. એટલે કે કહેવાનું એમ કે જે પર્ણમાં તૈયાર થયેલો ખોરાક વનસ્પતિના વિવિધ ભાગોની અંદર જતો હશે ત્યારે આ અમરવેલ એની પર વીંટળાયેલી હશે અને પ્રકાંડ સાથે જોડાયેલી હશે અને એ અન્નનળીમાંથી જે ખોરાક છે એ લઈ લે છે અને પોતાના શરીર માટે પોતાના વિકાસ માટે ઉપયોગ કરે છે. એટલે અહીંયા આગળ કીધું છે કે જે તે વૃક્ષ પર હોય છે તે વૃક્ષે બનાવેલ ખોરાકનો ઉપયોગ કરે છે. કે વૃક્ષ ખોરાક ક્યાં બનાવવાનો કે વનસ્પતિ ખોરાક પર્ણમાં બનાવશે અને પર્ણમાંથી અન્નવાહક પેશી દ્વારા વિવિધ ભાગોમાં જશે. ત્યારે અન્નવાહક પેશી સાથે એ સીધું જોડાણ કરીને એ અન્નવાહક પેશીમાંથી જ ખોરાક છે એ લઈ લે છે. વૃક્ષ પર આરોહણ કરે છે. આરોહણ એટલે એનો સમગ્ર વિકાસ છે. વૃક્ષ પર તમે અમરવેલ કોઈ જગ્યાએથી તોડી લાવવાનું કોઈ અન્ય વૃક્ષ પર કે વનસ્પતિ પર નાખી દે તો થોડા સમય પછી એ સમગ્ર વૃક્ષને પોતાની ઝાડની અંદર વીંટળાઈ લેશે. એટલે કે એની પર બધી જ જગ્યાએ તમને પીળા પીળા કલરની વેલ જ જોવા મળશે. એટલે કે થોડા સમય પછી એનો વિકાસ કરતાં એ સમગ્ર વૃક્ષ પર આરોહણ કરી લે છે. તેને યજમાન કહે છે. યજમાન કહે છે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તેને આપણે યજમાન કહીએ તો એવી રીતે આ પ્રકાંડની ઉપર આ અમરવેલ છે આરોહણ કર્યું એટલે કે આવે છે તો એને અમરવેલને શું કહેવામાં આવે છે? તો અમરવેલને યજમાન કહેવામાં આવે છે. યજમાન કહેવામાં આવે છે. તે યજમાન પાસેથી ખોરાક લે છે માટે તેને પરોપજીવી કહેવામાં આવે છે. વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવામાં આવે છે. હવે જો યજમાનને અતિથિ આપણે બે રીતે કહીએ છીએ તો હવે અહીંયા આગળ થોડું સમજી લઈએ કે ભાઈ આ પ્રકાંડ છે એને આપણે યજમાન કહીએ અને જે આ અમરવેલ છે એને આપણે અતિથિ કહીએ એટલે કે મહેમાન કહીએ. તો યજમાનની ઉપર એ આરોહણ કરે છે એવું કહેવાય. યજમાન એટલે આપણે હમણાં જે કીધું એ રીતે થોડું અલગથી સમજીએ કે ભાઈ આ પ્રકાંડ છે પ્રકાંડની ઉપર અમરવેલ આવી જાય છે. એટલે અમરવેલ છે એ અતિથિ છે. અમરવેલ બહારથી આવેલું છે અને જે પ્રકાંડ છે એ યજમાન છે. યજમાન એટલે જેની ઘરે આપણે જઈએ અથવા જેની જોડે આપણે જઈએ એને યજમાન કહેવામાં આવે છે અને જે જાય છે એને અતિથિ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. તે યજમાન પાસેથી ખોરાક લે છે માટે તેને પરોપજીવી કહેવામાં આવે છે. યજમાન યજમાન એટલે કોણ? તો પ્રકાંડ. યજમાન એટલે કોણ? તો પ્રકાંડ. અને અતિથિ એટલે કોણ? તો એ અમરવેલ. ચલો ક્લિયર. હવે અહીંયા આગળ આ પરાવલંબી પોષણના મુદ્દા પૂરા થાય છે. પછી એકવાર રિપીટ. તો યજમાન એટલે પ્રકાંડ અને અતિથિ એટલે અમરવેલ. અમરવેલ એની પર વીંટળાયેલ હોય છે. લીલા કલરની વેલ છે એની અંદર કોઈ પણ પ્રકારે રંજક દ્રવ્ય કે હરિત દ્રવ્ય આવેલું હોતું નથી. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરી શકતી નથી. ચલો આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. એના પછીનો એક મુદ્દો છે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ. તો આની અંદર એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. એના ઉદાહરણની અંદર તમારે કળશપર્ણને યાદ રાખવાનું. આ રીતે કળશ જેવી રચના હોય. આ રીતે કળશ જેવી રચના હોય છે અને આ કળશપર્ણ શું કરે તો અહીંયા આગળ કોઈ એ રીતે કીટક આવીને બેસે તો આ જે છે પર્ણ જેવી રચના એ ઢાંકણ આ રીતે બંધ થઈ જાય ઉપર ખુલ્લું હોય પછી કીટક જ્યારે બેસે ત્યારે બંધ થઈ જાય અને જે આ કીટક છે એને અંદર લઈ લે આ રીતે અને એનું પાચન કરી નાખે અને શક્તિ મેળવે. તો આ રીતે કીટકોનું પાચન કરીને અથવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરીને કોઈ વનસ્પતિ જીવતી હોય તો એને આપણે કીટાહારી વનસ્પતિ કહીએ છીએ. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને આપણે કીટાહારી વનસ્પતિ કહીએ છીએ. અને એનું ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે કળશપર્ણ. એના પછી છે મૃતોપજીવી પોષણ. મૃતોપજીવી પોષણ આની અંદર પણ વ્યાખ્યાના નામ પરથી જ છે કે મૃત અને સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને મૃતોપજીવી કહે છે. કેટલીક પ્રકારની ફૂગ છે. આ ફૂગ શું કરે તો કોઈ પ્રાણી છે કોઈ પક્ષી છે એનું મૃત્યુ થયું હોય તો એ દરમિયાન એના મૃત્યુ પછી એના જે શરીર પર જે કોહવવાની પ્રક્રિયા છે એ દરમિયાન એના શરીર પર જાય છે અને એના જે શરીરના જે કોષો છે પેશી છે આ બધા એના અંગો છે એમાંથી ખોરાક મેળવે. તો આ મૃત અને સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને આપણે શું કહીએ છીએ તો એ વનસ્પતિને આપણે કહીએ છીએ મૃતોપજીવી વનસ્પતિ અથવા મૃતોપજીવી પ્રાણીઓ અથવા મૃતોપજીવી પોષણ. જો એ વનસ્પતિ હોય તો એને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહેવામાં આવે. પ્રાણી હોય તો એને મૃતોપજીવી પ્રાણી કહેવામાં આવે છે અને એ પોષણ કરતું જો બંને હોય તો મને મૃતોપજીવી પોષણ કહેવામાં આવે
છે મૃત અને સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એને આપણે મૃતોપજીવી પોષણ કહીએ છીએ. અને એની અંદર ફૂગ પણ છે. વનસ્પતિ આ રીતનું પોષણ નથી કરતી. વનસ્પતિ છે એ પરાવલંબી પોષણ કે પરાવલંબી પોષણ, જો એની રંજક દ્રવ્ય ન હોય તો પરાવલંબી પોષણ કરે અથવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાની જાતે જ ખોરાક બનાવે, એટલે કે સ્વાવલંબી પોષણ. ચલો એના પછી સહજીવન. સહજીવન એટલે શું? તો કેટલાક સજીવો એવા છે જે સાથે જીવે છે અને વસવાટ માટે એટલે કે રહેવા માટે, નિવાસ સ્થાન માટે, રહેવા માટેની જગ્યાને આપણે નિવાસ સ્થાન કહીએ છીએ. રહેવા માટે, વસવાટ માટે, પોષક તત્વો માટે સહભાગી બને કે ભાગીદારીમાં જીવે. ધારો કે આની અંદર એક ઉદાહરણ આપણે જોવાનું છે ફૂગ અને વનસ્પતિ. બીજું એક ઉદાહરણ જોવાનું છે બેક્ટેરિયા, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. સિમ્બિકુની જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, આના મૂળની અંદર મૂળ ગંઠિકાઓ હોય અને આ મૂળ ગંઠિકા ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શું કરે? તો આ વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં હવામાં રહેલો નાઇટ્રોજન છે એનું જમીનમાં સ્થાપન કરવા માટે, નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ઉપયોગી છે. અને હોય ક્યાં? તો મૂળની ઉપર આવેલ મૂળ ગંઠિકાઓની અંદર હોય છે. હવે આ મૂળ ગંઠિકા અથવા જે આ મૂળ છે એ શું કરે? તો ભાઈ આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને નિવાસ આપે, એટલે કે સ્થાન આપે કે રહેવા માટેની જગ્યા આપે. તો આ રીતે સહજીવન, એકબીજાની ભાગીદારી, એકનું કામ બીજું કરે, બીજાનું કામ એક કરે. રહેવા માટેની જગ્યા વનસ્પતિ આપે અને વનસ્પતિને જે નાઇટ્રોજન જોઈએ છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એને લઈ આપે છે. બધી વ્યાખ્યા એક વાર જોઈ લઈએ. પોષક તત્વો એટલે શું? તો સજીવો માટે ખોરાક જરૂરી છે અને આ ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ, ક્ષાર આવેલા છે અને આહારના ઘટકો કહેવામાં આવે છે. અને આહારના ઘટકોને જ પોષક તત્વો કહેવામાં આવે છે. પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને એ જ ખોરાકને શરીરની ક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે. પાચન એટલે શું? તો જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે. પોષણના બે પ્રકાર કયા કયા? તો પહેલાની અંદર સ્વાવલંબી પોષણ, સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે. પરાવલંબી પોષણ, ખોરાક માટે અન્ય કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખે અથવા અન્ય કોઈ પ્રાણી ઉપર આધાર રાખે. એની અંદર ઉદાહરણની અંદર અમરવેલ આરોહણ થાય યજમાન તરીકે અને એ જે તે પ્રકાર પર આરોહણ યજમાન તરીકે સ્થાપિત થયું હોય તેમાંથી જ ખોરાક મેળવે છે અને પોતાનો વિકાસ કરે છે. એના પછી આપણે જોયું કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિની અંદર યાદ રાખવાનું છે કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને નામ ખાસ યાદ, એનું ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. કડસપર્ણ. કડસપર્ણ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. અને એના પછી મૃતોપજીવી પોષણ, મૃત અને સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ અથવા પ્રાણીઓ, એટલે કે મૃત અથવા સડી ગયેલા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવોને મૃતોપજીવી પોષણ કહે છે. એના પછી સહજીવન, ખોરાક માટે, નિવાસ માટે એકબીજા સાથે ભાગીદારી કરે. આવી રીતે કોઈ સજીવો જીવન જીવતા હોય તો એને સહજીવન અથવા સહભાગિતા કહેવામાં આવે છે. તો અહીં આગળ આપણે વનસ્પતિમાં પોષણના બધા જ પ્રકારો જોઈ લીધા છે. તો આને બરાબર તમારે પહેલાં વ્યાખ્યા યાદ કરી લેવાની છે ને વ્યાખ્યા પરથી એનું ઉદાહરણ અને ઉદાહરણ પરથી આ રીતે આકૃતિ દોરીને તમારે એની સમજૂતી આપી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી એકવાર વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. જય હિન્દ.